નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધી સાથે હું રોનક મોઠવાડિયા. સમાચારની શરૂઆત કરીએ. રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે ડિમોલેશન વચ્ચે ભવિષ્ય માટે સંઘર્ષ કરતા બાળકો જોવા મળ્યા છે. આંસુભરી આંખોમાં સપના આજી નદી પટે ભણતા બાળકો નજરે પડ્યા. ઘર તૂટ્યા છતાં હિંમત તૂટી નથી. તેઓ પોતાની હિંમત સાથે હજુ પણ ખુલ્લા પટમાં બેસી ભણવા મજબૂર રહ્યા છે. ડિમોલેશન વચ્ચે શિક્ષણને પ્રાધાન્ય આપવું જોઈતું હતું, પરંતુ સરકાર આમાં નિષ્ફળ ગઈ છે. જંગલેશ્વરમાં ડિમોલેશનનો ઘા પણ બાળકોના હાથે હજુ પણ પુસ્તકો જોવા મળ્યા છે. આમ તો કહેવામાં આવે છે કે પુસ્તકથી મોટું કોઈ હથિયાર નથી હોતું. તે જ રીતે આ પ્રકારે રાજકોટના બાળકો પણ ડિમોલેશન વચ્ચે પુસ્તક લઈ ભણતા જોવા મળ્યા. મકાન ગુમાવ્યા, સપના નહીં. આજી નદી કાંઠે તમામ બાળકો છે તે અભ્યાસ કરી રહ્યા છે. ડિમોલેશનમાં ધૂળના રજકરણો પણ ઉડતા જોવા મળ્યા છે. એ વચ્ચે પણ ભણશું તો કમાશુંના આશ્રય સાથે બાળકોએ ભણવાનું પસંદ કર્યું છે. ત્યારે પરિસ્થિતિ તોડી શકે ઘર, પરંતુ ભણતર નહીં, તેઓ બાળકો ખાસ સંદેશ આપી રહ્યા છે કે જો ઘર ન હોય પરંતુ હિંમત હોય તો પણ વ્યક્તિ સફળ થઈ શકે. ત્યારે રાજકોટમાં દિલ દ્રવી દે તેવા દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં નાના નાના ભૂલકાઓ ડિમોલેશનની વચ્ચે પુસ્તકો લઈ ભણવા મજબૂર બન્યા છે. સરકારની નિર્દયતા આ દ્રશ્યો પરથી સ્પષ્ટ દેખાય છે કે ડિમોલેશનની કામગીરી થઈ, પરંતુ એ લોકોને હજુ સુધી ઘર મળ્યા નથી. આ તમામ બાળકોની પરીક્ષાઓ નજીક છે, જેને લઈ ખુલ્લા મેદાનમાં ડિમોલેશનની વચ્ચે ભણવા મજબૂર બન્યા. હું કરણસિંહજી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતો હતો. અત્યારે પેપરે આવી ગયા છે. આમાં ડિમોલેશન કરીને આખા ભણવાનું બગાડી નાખ્યું. 26 તારીખથી અમારું બોર્ડનું પેપર ચાલુ છે. હવે જવાનું કેવી રીતના જાય? અમે ડિમોલેશન કરી નાખ્યું. હવે બેગ ગોતી, એમાં હું ગોતી. હવે એક બાજુ હાલ જંગલેશ્વરમાં ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે બીજી બાજુ જે વિસ્તારના લોકો છે તે ક્યાંક ને ક્યાંક હાલ પોતાની જે હૈયા વરાળ છે તે ઠાલવી રહ્યા છે. ખાસ તો જે બાળકો છે તેઓનું ભણતર પણ બગડે છે. કેટલાક બાળકો છે તે નદીના પટ ઉપર હાલ અત્યારે ભણવા માટે મજબૂર બન્યા છે. આપણી સાથે સ્થાનિક મહિલાઓ જોડાણી છે, એમની સાથે વાત કરીશું. તેઓ શું કહી રહ્યા છે, શું નામ અને શું કહેશો? ખાસ તો એક બાજુ જ્યાં ડિમોલિશન અત્યારે થઈ રહ્યું છે અને બીજી બાજુ અત્યારે જે બાળકો છે, બાળકોનું અત્યારે ભણતર બગડી રહ્યું છે, શું કહેશો? હા, તો સાચું જ છે ને બેટા, કે તમે જોવો છો કે ભણતર બગડે છે. આપણે ઘર બેઘર થઈ ગયા છોકરા બધા. બીજું તો આપણે શું કહી, સરકારને તો કઈ પૂગવાના નથી. પણ રમજાન પછી કે અમારા તહેવાર જવા દીધા પછી કર્યું હોત ને તો બધું સારું હતું. અમે તો રાજીથી બધાને દેવા જતા. તમે શું કહેશો? હાલ અત્યારે જે બાળકો છે તે બાળકોના શિક્ષણ ઉપર કેટલું અસર પહોંચી છે, શું કહેશો? છોકરાઓનું આખું ભવિષ્ય બગડી ગયું છે. અત્યારે અમારે નથી રહેવાનું મકાન, કે નથી કોઈ ભાડે દેતું અમને, કે નથી કોટર. તો હવે અહીંથી દૂર અમને 15-20 કિલોમીટર મકાન મળે, તો ત્યાંથી છોકરાને મને ભણવા કેમ મોકલવા? કે કોઈ વસ્તુ એવી પહોંચી જ નથી કે કોઈ મકાનનું ભાડું કોઈક લેવા જઈને તો રૂમના 5000 કે 10000 કે તમારે ખાવાનું કરવું કે કોઈ રૂમ રાખવો, ના જ પાડે. જંગલેશ્વર વાળાને કોઈ મકાન નથી દેતું. કે આગળ તમે બધો તો બીજી જગ્યાએ 15 કિલોમીટર તો છોકરાને ભણાવવા કેમ, તો અહીંયાથી અમારે ટ્રાન્સપોર્ટ કરવા કેમ? તો અમારે ભવિષ્ય આખું બધા છોકરાનું બગડે છે. તમે શું કહેશો બેન? ખાસ તો બાળકોનું શિક્ષણ હાલ અત્યારે બગડી રહ્યું છે. અત્યારે મારા છોકરાની પરીક્ષા માથે હાલે છે, 10માની પરીક્ષા. અત્યારે અમે સામાન ક્યાં નાખવો? છોકરાની પરીક્ષા જોઈ કે ઘરમાં? અમારે તો મકાન હાવ જોઈ લો તમે, ફોટ કરી નાખ્યા. ક્યાં ઠેકાણા વગરના અમને કરી દીધા. અમને ક્યાંક આશરો દીધો હોત તમે, પછી ભલે ને પછાડી દીધું હોત, મકાન પાડ્યા હોત. આ બધા છોકરાની પરીક્ષા માથે આટલા છોકરાનું ભણતર બગડી ગયું. શિક્ષામાં આ મદ્રાસો અને અમારે રમજાન મહિનો અત્યારે માથે હાલે. અમારે રોજ રહી રહીને અમારે મકાન ગોતવા છે કે અમારે અમને તો આશરો વગર ના કરી દીધા. એક બાજુ જ્યાં ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા, ત્યારે બીજી બાજુ ઘણા એવા જે વિદ્યાર્થીઓ છે તેઓનું શિક્ષણ બગડી રહ્યું છે અને તેના કારણે તેમના માતા પિતા પોતાની જે હૈયા વરાળ છે તે કાઢી રહ્યા છે. ખાસ વાત કરવામાં આવે તો તેઓની એક માંગ છે કે વૈકલ્પિક વ્યવસ્થા પણ આપવામાં આવે. અત્યાર સુધી કહી શકાય કે બહુ ઓછા પરિવારને વૈકલ્પિક વ્યવસ્થા છે તે આપવામાં આવી છે. ત્યારે ઘણા એવા જે પરિવાર છે કે જેઓને વૈકલ્પિક વ્યવસ્થા છે તે હજી સુધી આપવામાં નથી આવી, અને તેના જ કારણે હાલ એક હૈયા વરાળ છે તે સ્થાનિકો અત્યારે ઠાલવી રહ્યા છે. રાજકોટ. આગળ સમાચાર જૂનાગઢ ખાતેથી. જૂનાગઢમાં વિવાદમાં આવેલ કીર્તિ પટેલ હવે ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે હાજર થઈ છે. જૂનાગઢની અંદર
કીર્તિ પટેલ પર 3 જેટલી ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદ નોંધ્યા બાદ હવે કીર્તિ પટેલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ છે. ગતરોજ એક કેસમાં તેને જામીન મળ્યા છે. પોતાના વકીલ સાથે કીર્તિ પટેલ પોલીસ સ્ટેશન ખાતે હાજર થવા પહોંચી હતી. પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ વિરુદ્ધ 2 ફરિયાદ નોંધાયેલી છે, જે બાબતે તેઓ હાજર થયા છે. ગઈકાલે ખંડણીના કેસમાં કીર્તિ પટેલને જામીન મળ્યા હતા, ત્યારે અન્ય 2 કેસમાં હજુ પણ તેની સામે કાર્યવાહી ચાલી રહી છે. આજે કીર્તિ પટેલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ છે અને પોતાના વકીલ સાથે પોતાની હાજરી દર્શાવી છે. સાથે જ હવે કીર્તિ પટેલનું નિવેદન નોંધવાની તજવીજ છે તે પણ હાથ ધરવામાં આવી છે. જૂનાગઢના ભવનાથના મેળા બાદ કીર્તિ પટેલ વિવાદમાં આવી હતી. મુરગીકુંડમાં સ્નાન કરવાનો વિવાદ હતો, જે બાદ મહિલા પીઆઈને ખખડાવી હતી અને એક ખંડણીનો પણ કેસ હતો. આ 3 કેસ બાદ હવે કીર્તિ પટેલ ફરીથી ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ છે. પોતાના વકીલની સાથે કીર્તિ પટેલ હાજર થઈ જોવા મળી છે. ત્યારે હાલ પોલીસ દ્વારા તેના નિવેદનને નોંધવાની તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે. ગત રોજ જ તેને એક કેસમાંથી કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે અને ફરી અન્ય 2 કેસમાં હજુ પણ તેની સામે તપાસ ચાલી રહી છે. આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વના સમાચાર જૂનાગઢ ખાતેથી મળી રહ્યા છે. જૂનાગઢમાં કીર્તિ પટેલની સાથીને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. તાલુકા પોલીસે દિવ્યા સાવલાનીની ધરપકડ કરી લીધી છે. દિવ્યા સાવલાનીની ધરપકડ બાદ મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું છે. ત્યારે કોર્ટમાં દિવ્યા સાવલાનીને રિમાન્ડ માટે રજૂ કરવામાં આવી છે. તેની સામે પણ ખંડણીના કેસનો આરોપ છે. પોલીસે દિવ્યા સાવલાનીના 3 દિવસના રિમાન્ડની માંગણી કરતી હતી. સાથે જ દિવ્યા સાવલાની પર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધવામાં આવ્યો છે. ગુનો નોંધાયા બાદ હવે તેની ધરપકડ થઈ છે. સાથે તેની સામે વધુ તપાસનો દોર પણ શરૂ કરવામાં આવ્યો છે. તાલુકા પોલીસે દિવ્યા સાવલાનીની ધરપકડ કરી લીધી છે. તેને કોર્ટમાં રજૂ કરી અને જામીનની પણ માંગ કરી છે. ધરપકડ બાદ હવે તેનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે. કોર્ટમાં દિવ્યા સાવલાનીને રિમાન્ડ માટે રજૂ પણ કરી દેવામાં આવી છે. સાથે પોલીસે દિવ્યા સાવલાનીના 3 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, જે સાથે રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવી છે. પોલીસનો કાફલો પણ તેને લઈ કોર્ટ ખાતે પહોંચ્યો હતો. આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વના સમાચાર વડોદરા ખાતેથી મળી રહ્યા છે કે જ્યાં નકલી નોટોનું રેકેટનો પર્દાફાશ થયો છે. ત્યારે રેકેટ પકડવાનો મામલો સામે આવ્યો છે. આસોજમાંથી આ રેકેટ પકડાયું. ત્યારે વડોદરા જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલનું નિવેદન પણ સામે આવ્યું છે. બંને આરોપીઓએ આસોજમાં મકાન ભાડે રાખ્યું હતું અને ત્યાં પોતાનો કાળો કારોબાર ચલાવતા હતા. 1.5 મહિનાથી ભાડાના મકાનમાં નકલી નોટ છાપતા હતા, જે બાદ પોલીસે હવે તેને ઝડપી પાડ્યા છે. રવિવારે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડ્યા હતા. દરોડા પાડી બંને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. હાલ તેમની સામે તપાસ અને કાર્યવાહીના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા. આરોપીઓ પાસેથી 500ના દરની 14 નકલી નોટ મળી આવી છે. નરેન્દ્રપાલ ઉત્તર પ્રદેશ અને હેમંત જાંગીડ મહારાષ્ટ્રનું રહેવાસી છે. બંને આરોપીઓ વડોદરામાં રહીને જીઆઈડીસીમાં નોકરી કરતા હતા અને સાથે સાથે નકલી નોટ છાપવાનો કારોબાર પણ ચલાવતા હતા. ત્યારે આસોજમાં ભાડાનું મકાનમાં પ્રિન્ટર વડે નકલી નોટ છાપવાનું આ કૌભાંડ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે. આરોપીઓએ કેટલી નકલી નોટ બજારમાં ઘુસાડી છે તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી છે, જેને લઈ પોલીસ વાળાનું પણ નિવેદન સામે આવ્યું છે. આ અંગે કેન્દ્રીય તપાસ એજન્સીઓને પણ જાણ કરી દેવામાં આવી છે. મકાન માલિકની ભૂમિકા અને સંડોવણી અંગે પણ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે. આંતરરાષ્ટ્રીય રેકેટ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. કોઈ પણ કાવતરું હશે તો છુપ્યું નહીં રહે તેવું પણ પોલીસ વડાએ જણાવ્યું છે. પાસેથી એમના ઘરમાંથી એક પ્રિન્ટર અને લેપટોપ બદલ નકલી નોટો પ્રિન્ટ કરવાનું જો છે કાર્યવાહી ચાલતી હતી, જે પૈકી 14 જેટલા 500ના નકલી બનાવટી નોટ અને 2 જેટલા 200ના નકલી બનાવટી નોટ હાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યા છે. હાલ બંને આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે અને પોલીસ દ્વારા આ રેકેટ પ્રમાણે બીજી પૂછપરછ પણ હાલ ચાલુમાં છે. આગળ સમાચારમાં વાત કરીએ તો વડોદરામાં સામાન્ય બોલાચાલી હત્યામાં પરિવર્તિત થઈ હોવાની ઘટના સામે આવી છે.
તો આ ઘટના છે વડોદરાની ગોરવા ગામના ગેટ પાસે બોલાચાલી હત્યામાં ફેરવાઈ હતી. સામાન્ય બોલાચાલીમાં હત્યા થયાની ઘટના સામે આવી. પોલીસ સ્ટેશન પાસે જ શાળા બનેવી દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે માથામાં ભારે હથિયારના ફટકા મારી ઈસમનું ઘટના સ્થળે જ મોત નિપજાવવામાં આવ્યું હતું. મૃતક અમીજી ઉર્ફે અબ્દુલ ઇબ્રાહિમ ઘાંચી હોવાનું સામે આવ્યું છે. ત્યારે 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા. તો આ સાથે આરોપીઓને હવે ઝડપી પાડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. સમગ્ર હકીકત જોતા મસ્જિદની બાજુમાં આપના પાનનો ગલ્લો છે, ત્યાં અમીજી અને જે આ કામનો આરોપી છે સુહેલ રાણા, એમને પણ કોઈ પણ બાબતે કંઈક બોલાચાલી થયેલી હતી. આ વાતનો ખાર રાખી અને સંદીપે એમના બનેવી સોહેલ રાણાએ એમના બનેવી સંદીપ વાઘેલાને કોલ કર્યો, જે મધુનગરમાં રહે છે. એટલે એ બંને થોડી વાર પછી ગોરવા ગામના ગેટ પાસે બાઇક લઈને આવતા ત્યાં આ કામે મરણ જનાર અમીજી જે છે એ ત્યાં ચાલીને આવતા હતા. બાઇકમાંથી ઉતરી અને તરત અમીજીને માથા ઉપર 2 કે 3 સપાટા એમને મારેલા છે અને સ્પોટ ઉપર જ અમીજીનું ત્યાં ડેથ થયેલું છે. આગળ સમાચારમાં વાત કરીએ તો ભાવનગરથી મુંબઈની મુસાફરી કરતા મુસાફરો માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. આ મહત્વના સમાચાર કે જ્યાં ભાવનગરથી મુંબઈ દૈનિક 2 ફ્લાઇટ પુનઃ શરૂ થશે તેની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાના પ્રયાસોને સફળતા મળી છે. ત્યારે 25 ફેબ્રુઆરીથી ફ્લાઇટની બુકિંગ શરૂ થશે. આ સાથે મુસાફરોની સુવિધાઓમાં વધારો થવાનો છે. 29 માર્ચથી ભાવનગરથી મુંબઈની ફ્લાઇટ શરૂ કરવામાં આવશે. તો આ ખુશીના સમાચાર, 25 ફેબ્રુઆરીથી ફ્લાઇટની બુકિંગ શરૂ થઈ જશે અને મુસાફરો આ ફ્લાઇટનો લાભ લઈ શકશે. ભાવનગરથી મુંબઈ જતા મુસાફરો માટે આ ખુશીના સમાચાર છે કે જ્યાં દૈનિક 2 ફ્લાઇટ પુનઃ શરૂ કરવાના જે પ્રયાસો હતા તે સફળ થયા છે. મંત્રી નીમુબેન બાંભણિયાના પ્રયાસો બાદ હવે ફ્લાઇટ પુનઃ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. 25 ફેબ્રુઆરીથી ફ્લાઇટનું બુકિંગ પણ શરૂ થઈ જશે, જ્યારે 29 માર્ચથી ભાવનગરથી મુંબઈની ફ્લાઇટ શરૂ થશે, જેને લઈ મુસાફરી કરતા મુસાફરોનો સમય પણ બચશે અને સાથે સુવિધાઓમાં પણ વધારો થશે. 25 ફેબ્રુઆરીથી તમામ લોકો આ ફ્લાઇટનું બુકિંગ કરાવી શકશે અને 29 માર્ચથી આ ફ્લાઇટ શરૂ થઈ જવાની છે. ભાવનગરથી મુંબઈ દૈનિક 2 ફ્લાઇટ શરૂ થતા મુસાફરોને ભારે સુવિધા મળવાની છે. આ સાથે મુસાફરીના સમયમાં પણ મોટો ઘટાડો આવશે. આપના સભ્યો દ્વારા પાણીની ટાંકીના પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા, જે અંગે વળતા પ્રહાર તરીકે ધારાસભ્ય મહેશ કસવાલા તરફથી નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં 25 વર્ષ પહેલા 10,000 ગામોમાં ટેન્કરથી પાણી આપવામાં આવતું હતું, પરંતુ હાલ સમગ્ર ચિત્ર બદલાયું છે. સાથે કહ્યું હતું કે હાલ 19,000થી વધુ ગામડામાં પીવાના પાણીની લાઈનો પહોંચાડવામાં આવી છે અને ગુજરાત આજે ટેન્કર મુક્ત રાજ્ય બન્યું છે. ગુજરાત એક એવું રાજ્ય છે કે જે રાજ્યની અંદર 25 વર્ષ પહેલા 10,000 કરતાં વધારે ગામડાઓમાં ટેન્કરથી પાણી પીવડાવવું પડતું હતું. આજે આ રાજ્યના 19,000 કરતાં વધારે ગામડાઓમાં પીવાના પાણીની કોઈ પણ મુશ્કેલી ન હોય, ટેન્કર રાજ્યમાંથી મુક્ત થયેલું આ રાજ્ય દરેક જગ્યાએ પીવાના પાણી માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહોંચ્યું છે. આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ખેડૂતોને વળતર અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમજ તેમણે વિધાનસભાના ગૃહમાં બજેટ અને પૂરક બજેટ પર ચર્ચા કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે વિસાવદર તાલુકાનું એક આખું ગામ સરકારના સહાયથી વંચિત રહ્યું છે. ત્યારે હંસનાપુર ગામમાં ખેડૂત દ્વારા નિષ્ફળ પાકના વળતરથી વંચિત હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.
આગળ સમાચારમાં વાત કરીએ તો કોંગ્રેસના નેતા અમિત ચાવડા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે। આ મહત્વના સમાચાર મળી રહ્યા છે। કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પોતાની પ્રતિક્રિયા આપી છે। તો અમિત ચાવડાની આ પ્રતિક્રિયા સામે આવી। ઉદ્યોગપતિઓએ કરેલા દબાણ દૂર કરવા માટે સરકાર લાચાર છે તેવી પ્રતિક્રિયા આપવામાં આવી છે। ગૌચર જમીન પર ઉદ્યોગકારોએ દબાણો કર્યા છે તેને સરકારે દૂર નથી કર્યા। હજીરા ખાતે આરસેલ મિત્તલ સ્ટીલે સરકારી જમીન પર દબાણ કર્યું છે। હજીરામાં 173 હેક્ટર પર છેલ્લા 30 વર્ષથી દબાણ હોવાનો પણ અમિત ચાવડા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। સાથે સરકાર લાચાર હોવાના પણ તેઓએ આક્ષેપ કર્યા છે। એક જ કંપનીનું દબાણ સરકાર કેમ તોડી નથી શકતી તેવો સવાલ પણ પૂછ્યો છે। ત્યારે ઉદ્યોગપતિએ કરેલા દબાણ દૂર કરવા માટે સરકાર લાચાર છે, હવે આ દબાણ દૂર થાય તેવી પણ માંગ કરી છે। હજીરા ખાતે આર્સેલર મિત્તલ સ્ટીલ ઇન્ડિયા કંપની છે, એના દ્વારા સરકારી જમીન એટલે કે 173 હેક્ટર જમીન પર દબાણ કરવામાં આવ્યું છે। અને આ પહેલી વખત નહીં, છેલ્લા કેટલાય વર્ષોની વિધાનસભાની પ્રશ્નોત્તરી જોશો તો દર વખત સરકાર રેકોર્ડ પર મૂકે છે કે આ કંપની દ્વારા અલગ અલગ સર્વે નંબરમાં કેટલાય વર્ષોથી દબાણ કરવામાં આવ્યું છે। આગળ સમાચારમાં વાત કરીએ તો ભાજપના નેતા અને ધારાસભ્ય રમણલાલ વોરાનું પૂરક માંગણીને લઈ નિવેદન સામે આવ્યું છે। તો આ મહત્વના સમાચાર મળી રહ્યા છે કે જેમાં રમણલાલ વોરાનું નિવેદન છે તે સામે આવી રહ્યું છે। રમણલાલ વોરાએ પૂરક માંગણીઓને લઈ પોતાનું નિવેદન આપ્યું છે। તો ભાજપના ધારાસભ્ય રમણલાલ વોરાનું પૂરક માંગણીઓ મુદ્દે નિવેદન છે તે સામે આવી રહ્યું છે। પ્રવચન વચ્ચે રમણલાલ વોરાએ કોંગ્રેસને આડે હાથ લીધી હતી, કોંગ્રેસ પર આક્ષેપ કર્યા। કમોસમી વરસાદ થાય ત્યારે કે સહાયની રકમ બજેટમાં ફાળવવામાં આવતી નથી તેવું પણ કહેવામાં આવ્યું છે। બજેટમાં રકમ નથી, સરકાર ઉદાર મન રાખીને સહાય આપે છે તેવું પણ રમણલાલ વોરાએ કહ્યું છે। તેમ છતાંય પાછળથી બોલવું, ટીકા ટિપ્પણી કરવી તે યોગ્ય નથી તેવું પણ નિવેદન રમણલાલ વોરાએ આપ્યું છે। આ સાથે જ પૂરક માંગણીઓને લઈ આ તેમનું નિવેદન છે તે હાલ સામે આવ્યું છે। તેઓએ પોતાના નિવેદનમાં કોંગ્રેસની આડે હાથ લીધી છે। પ્રવચન વચ્ચે રમણલાલ વોરાએ કોંગ્રેસને આડે હાથ લેતા તેમના પર આક્ષેપ કર્યા છે। આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વના સમાચાર વલસાડ ખાતેથી મળી રહ્યા છે કે જ્યાં દુષ્કર્મી આસારામ પોતાના અનુયાયીને મળવા માટે વલસાડ ખાતે પહોંચી ગયા છે। ત્યારે આ મહત્વના સમાચાર કે જ્યાં દુષ્કર્મી આસારામ પોતાના અનુયાયીને મળવા પહોંચ્યા છે। અલગ અલગ વિસ્તારોમાં આસારામ દેખાયા છે। આસારામના સાધકોએ શૂટિંગ ન થાય તેની પણ તકેદારી રાખી હતી। સાથે જ તમામ જગ્યા પર મીડિયાને દૂર રાખવામાં આવી હતી અને અનુયાયીઓ દ્વારા આ ખાસ આયોજન થયું હતું। ત્યારે અલગ અલગ વિસ્તારમાં આસારામ દેખાયા છે। પોતાના અનુયાયીઓને મળવા આસારામ પહોંચી ગયા છે। આસારામ અગાઉથી જ દુષ્કર્મના કેસમાં જેલમાં હાજર છે। ત્યારે આપણી સાથે સંવાદદાતા મયુર જસ્સી ફોન લાઈન પર જોડાયા છે। જી મયુર, હાલ આસારામ અલગ અલગ વિસ્તારોમાં ફરી પોતાના અનુયાયીઓને મળ્યા છે, શું વધુ વિગતો? જી રોનક, ચોક્કસથી કીધું કે દુષ્કર્મના જે આરોપી છે આસારામ વલસાડ શહેરના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળ્યા હતા। વલસાડ શહેરના જે એમના જે છે એમના અનુયાયીઓ તેમના ઘરે પણ પહોંચી ગયા હતા, પરંતુ મીડિયાને ત્યાંથી દૂર રાખવામાં આવ્યો હતો। મીડિયાના કેમેરા પણ બંધ કરી દેવામાં આવ્યા હતા અને મીડિયાના કેમેરા ઉપર પણ તરાપ મારવામાં આવી હતી। ત્યારે આસારામ વલસાડની અંદર આજરોજ દેખાયા હતા। જી રોનક। જી બિલકુલ મયુર, સંપૂર્ણ માહિતી બદલ આપનો આભાર। ત્યારે આસારામ પોતાના સાધકોને મળવા માટે પહોંચી ગયા હતા, ત્યારે મીડિયાથી તેઓ દૂર રહ્યા છે। મીડિયાના કેમેરા જોઈને પણ તરાપ મારવામાં આવી હતી। આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વના સમાચાર અમદાવાદ ખાતેથી મળી રહ્યા છે। અમદાવાદના બોપલ ગામમાં પીવાના પાણીની સમસ્યા જોવા મળે છે। તો બોપલ ગામમાં પીવાના પાણીની સમસ્યાથી મહિલાઓ ત્રાહિમામ પોકારી ઉઠી છે। ટેન્કર રાત જોવા મળ્યું।
10 દિવસથી પીવાનું પાણી ન આવતા લોકો ત્રાહિમામ છે। આ સાથે જ 10 દિવસથી પીવાનું પાણી ન આવતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આપ્યો છે। એક ટેન્કર આવતા સમગ્ર જે સ્થાનિક મહિલાઓ છે તે ટેન્કરમાંથી પાણી મંગાવવા મજબૂર બની છે। સ્થાનિકોએ પીવાનું પાણી માટે ટેન્કરનો સહારો લેવો પડે છે। વારંવાર અરજી કર્યા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આપ્યો નથી। વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે માંગ કરવામાં આવી છે। વલસાડ જિલ્લામાં રાજ્ય સરકારના પોષણ સંગમ અભિયાન હેઠળ માત્ર એક વર્ષમાં 30,294 બાળકોને કુપોષણ મુક્ત કરવામાં આવ્યા છે। જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ ICDS વિભાગે ધરમપુર અને કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારોમાં પણ માઇક્રો પ્લાનિંગ દ્વારા બાળકોને પૌષ્ટિક આહાર, દૂધ, જ્ઞાન સાથે ગમ્મતનું વાતાવરણ પૂરું પાડ્યું છે। આ પ્રયાસોથી ગંભીર કુપોષિત અને અલ્પ વજન ધરાવતા હજારો બાળકોના સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો આપ્યો છે। સગર્ભા અને ધાત્રી માતાઓએ પણ પોષણક્ષમ આહાર અને સ્વસ્થ શિક્ષણ મળી રહે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે। વલસાડ આજે સ્વસ્થ બાળક સ્વસ્થ રાષ્ટ્રના સંકલ્પ સાથે રાજ્ય માટે રોલ મોડલ બન્યું છે। જે બાળક કુપોષિત હતા તેમના વાલીઓને મળીને અમે સમજાવ્યું કે સાચો આહાર શું છે। પોષણ સંગમ કાર્યક્રમ હેઠળ અમે બાળકોને પૂરક આહાર અને જરૂરી દવાઓ સમયસર પહોંચાડી છે। મને જણાવતા આનંદ થાય છે કે છેલ્લા એક વર્ષમાં વલસાડ જિલ્લાના 30,000થી પણ વધુ બાળકોને કુપોષણ મુક્ત કર્યા છે। અમારી સ્ટ્રેટેજી માત્ર સારવાર આપવાની જ નહીં પરંતુ પોષણ સંગમ કાર્યક્રમ દ્વારા ગુણવત્તાયુક્ત આહાર અને સામુદાયિક સહયોગ કેળવવાની રહી છે। દરેક આંગણવાડીના જે વર્કર છે, જે છેવાડાના ગામ સુધી આ વર્કર જે કામ કરે છે અને જે એમના જે હેલ્પર છે જે બાળકોને રોજ ગરમ નાસ્તાથી લઈને બધું જમાડે છે, પછી આંગણવાડીનું આખું તંત્ર જે CDPO બહેનો છે, મુખ્ય સેવિકાઓ છે જે આમાં કામ કરી રહી છે, જિલ્લા લેવલની ટીમ છે, PO સાથે જે બધા અહીંયા ડિસ્ટ્રિક્ટના મોનિટર્સ છે એ બધા અને સાથે સાથે જે પબ્લિક ફંક્શનરીઝ જે ચૂંટાયેલા પદાધિકારીઓ અમે સહકાર આપ્યું છે એમને એક જાગૃતવાનો મુદ્દો બનાવીને કે કંઈ પણ સરકારી ગ્રાન્ટ આવે તો એમનું આંગણવાડીમાં સારું ખર્ચ થાય અને જે સરકાર આવી રીતનું ધ્યાન આપી રહી છે તો આ બધાના એક સફળ પ્રયાસ માટે હું બધાને શુભેચ્છા આપું છું અને ઓર ઉજ્જવલ ભવિષ્યની કામના કરું છું। અમદાવાદ જ્યારે નિરાતે પોઢ્યું હોય છે ત્યારે રક્ષા કાજે લાલ બત્તીવાળી ગાડીઓ સતત સજ્જ રહે છે। છેલ્લા એક વર્ષમાં 6,441 ઇમરજન્સી કોલ પર ત્વરિત પ્રતિસાદ આપી છે। આ સાયલન્ટ હીરોઝે 678 જિંદગીઓ બચાવી છે। આધુનિક ટેકનોલોજી અને અજોડ હિંમત સાથે કાર્યરત અમદાવાદ ફાયર બ્રિગેડ હવે શહેરની અભેદ ઢાલ બની અને સુરક્ષાનું અતૂટ કવચ પૂરું પાડી રહી છે। हमारे पास वेल इक्विप्ड फायर टेंडर्स है, जैसे इमरजेंसी फायर टेंडर और गजराज है और फिर वॉल्वो का HPL भी है। और उसके बाद हमने रिसेंटली अभी एक रेस्क्यू कॉल किया है जो सिविल हॉस्पिटल है उसके पास में एक ड्राइवर का एक्सीडेंट हुआ था। वो बस में से उसको रेस्क्यू करके रिसेंटली हम लोगों ने उसको बाहर निकाला। गवर्नमेंट गाइडलाइन के अनुसार हर 10 स्क्वायर किलोमीटर में एक फायर स्टेशन होना चाहिए, जिसमें अभी 15 नए फायर स्टेशन मंजूरी मिल चुकी है और इनका काम जल्दी शुरू होगा। तो 15 इस साल और इसी प्रकार 15 नेक्स्ट ईयर का भी प्लान है, जिसका ऑलरेडी आइडेंटिफाई हो चुका है, ज़मीन आइडेंटिफाई हो चुका है, प्रिंसिपल अप्रूवल भी मिल चुका है। तो विदिन 2 to 3 years 50 के अराउंड फायर स्टेशंस अहमदाबाद फायर इमरजेंसी દબાયેલ છે તેવી માહિતી મળતા એક બેન અને એક ભાઈ બંનેને અમે સહી સલામત રીતે બહાર કાઢેલ છે। પરિસ્થિતિને ધ્યાનમાં લેતા આજુબાજુમાં ખૂબ જ ગીચ વિસ્તાર હોવાથી ત્યાં હેવી મશીનરીનો અમે ઉપયોગ નહોતા કરી શકતા, મેન્યુઅલી કામ કરવું પડે એવું હતું। 30 મિનિટની ભારે જહેમત બાદ અમે બંનેને બહાર કાઢવામાં સફળ રહ્યા। રેસ્ક્યુ ઓપરેશનમાં એ લોકો આવ્યા ત્યારે બધું એ લોકોએ 108 આવી ગઈ હતી અને રેસ્ક્યુવાળાએ બી જે મારા સાસુ અંદર દટાઈ ગયેલા હતા, આખા એમના પર લોખંડની આખી ટી ગડર પડી હતી, એમણે કાઢી હતી અને એ પછી એમને બહાર કાઢવામાં આવ્યા હતા અને એમને હોસ્પિટલમાં ખસેડાયા।
ગુજરાત યુનિવર્સિટીમાં શિક્ષણના ધામને રણમેદાન બનાવતી ગંભીર ઘટના સામે આવી છે. કેમ્પસમાં સીસીટીવી કેમેરા બંધ કરી તલવારો અને ધોકા જેવા ઘાતકી હથિયારો સાથે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હોવાનો આક્ષેપ થયો છે. એનએસયુઆઈના બેનરો તોડી પાડી લોકશાહી ઢબે ઉઠતા અવાજને દબાવવાનો પ્રયાસ થયો છે. યુનિવર્સિટી પ્રશાસનની નિષ્ફળતા અને સિક્યુરિટીની મિલીભગત સામે હવે તાત્કાલિક એફઆઈઆર અને કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. અમદાવાદમાં અમરાઈવાડી વિધાનસભાના ધારાસભ્ય ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. અમરાઈવાડી વિધાનસભાના ધારાસભ્ય ઇન્દ્રપુરી વોર્ડમાં સુરેલીના એસ્ટેટ નજીક આવેલ દિવ્યકુંજ સોસાયટીમાં રોડના કામને લઈ તણાવ સર્જાયો છે. તાજેતરમાં એનઆરઆઈ યુવક સાથે મારપીટના કિસ્સા બાદ હવે ભાજપના જ હોદ્દેદાર સાથેના અણબનાવને કારણે કામ અટવાયું હોવાનો આક્ષેપ થયો છે. ભાજપ યુવા મોરચાના પ્રમુખ જે સોસાયટીના ચેરમેન પણ છે, તેમની હાજરીમાં ખાતમુહૂર્ત ન થતા કામ સ્થગિત રહ્યું છે, જેવું સ્થાનિકો કહી રહ્યા છે. સોસાયટી દિવ્યકુંજમાં જે રોડ અટકાયો છે, તમારા ભાજપના નેતા તમે અને કાર્યકર્તાના જે અનબનાવના હિસાબે અમારો જે રોડ અટક્યો છે, અમારું શું તકલીફ તમારે જે હોય તમે અંદર, અમે વર્ષોથી ભાજપને વોટ આપીએ છીએ, તો અમારે શું લેવા દેવા. તો હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.